મીમ સાઈડ આવે છે તો ઈ આપણે હે ને ચાલુ કર્યા હે ઉતારવાના તો પોસ્ટ મિની બ્લોગ આવી જાહે મિત્રો આને કયો ને હું આને વાઢવાનું કેમ ઈ તો કે મિત્રો મને નતા આવડતું કઈ મેં કોઈ દેવું કઈ કર્યું જ નતું આવડે ને મને મારો આ વિષય જ નથી આ વિષય મગ કાઢીને માંડવી વાવશું માંડવી વાવી દેવો ને માંડવી વાવશે એટલે ઉગી જાય ઉગીને પછી પાણી ફેરવીને વળી માંડવી કાઢી નાખશું વળી પાછા શું કહેવાય ઓલું વાવશું હોય ચણા હોય અને પછી ચણા વાવશું અને પછી વળી મગ વાવશું આયલું જ રહે હર હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં મસ્ત મજાના વાગમાં થયા છે 9:30 સવારના અને આપણે એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ ભાઈ ને પપ્પા ગયા છે વાડીએ મેં એને કીધું તું વિડીયો શૂટ કરજે હવે મારા ભાઈએ કેવો વિડીયો શૂટ કર્યો હોય તમે મિત્રો એડજસ્ટ કરી લેજો કારણ કે એને આવું ઓછું ફાવે હે એટલે મેં એને કીધું તું તોય ધરાડ તું વિડીયો શૂટ કરી લેજે એટલે હું આની ક્લિપ પછી મૂકીશ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણા મગ વટવાનો સમય આવી ગયો છે હવે ચા પપ્પા તો માણસો આવી ગયા હે ઉતડા આપી દીધા મિત્રો કોણ કાઈસ કરે વાહે વાહે જે એટલા તો વટાઈ ગયા ભીગા માથે years later તો ફાઇનલી મિત્રો વાગવા થયા છે બપોર પછીના 5:30 અને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ એમાં એક બે હાથમાં હે કારણ કે હું પપ્પા જાય છે વાડીએ નહીં પપ્પા અને મિત્રો વાતાવરણ એવું હે ને તે ખબર નહીં આપણે આ વિડીયોના ઇફેક્ટમાં શું વાંધો હોય ને આમ એટલે ઓરિજિનલ જ પણ આમ ખબર નહીં શું વાંધો હોય આમ ઝાખું ને બ્લર લાવે ને ટેક મિત્રો તમે વિચાર કરશો કે એકને એક કપડાં કાપે પણ કે મારે અચીફી લેવાની કપડાં જ પહેરવા આવી જીદ કરી કે તો જ ના નકર ના નહીં નીકળ્યું તને આ વાવા બહુ ગમે જો ભૂરીમાં બેઠી એ ગાડી નીચે મસ્ત મજાની એને ટાઢો પર જોયો ને તડકો કેવો પડે ને આપણે માઇક એવા હાટું ભેગું લીધું છે કારણ કે વાડીએ જઈએ છે હું ને પપ્પા તો ત્યાં હે ને પવનનો અવાજ બહુ આવશે એટલા માટે માઇક ચડાવીને આપણે વાત કરીને વાડીએ જઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના લૂ ખાતા ખાતા વાડીએ પૂગી ગયા અને આપણા પ્રિયાંશભાઈ ટ્રેક્ટર માંથી બેસી ગયા છે અને જો બધા માણસો અહીં બેઠા છે મગ વાઢવાનું કામકાજ હાલે છે નહીં પપ્પા અને જો બધા એને બેઠા છે બધા બેઠા છે આરામ કરતા હતા આગળ કી ભાઈ નું તમારું નામ શું છે હો મને તો કઈ નામ જાણું મિત્રો અને જો અહીંયા તમે મગ વાટે હે બધા હવે કલેજો નથી વાટતો કલેજા તું વાટવા માંડ મેં પૂરો કામ પછી આ વરખ છે હવે એવું હે ઇતના झूठ કહી દેતો નથી કે ઉધડા દીધા હા સવારનો વાટું પપ્પા નતો વાટતો હે ગજબ બેજતી હે મિત્ર ઈ જ વાત છે અને જો પ્રિયાંશ બાબુ ટ્રેક્ટર માથે બેઠા બેઠા જોવે છે મોબાઈલ એ ના હોય અને જાય તાર નામ શું છે હે क्या नाम है तेरा क्या नाम है तेरा भाई ये नाम नहीं बोल रहा है અને ભાઈ મને શું કે ખબર હે કલેજો આપણો મને કે તું ખડ વાઢી દે મેં કીધું આપણે આગળી વાઢી દે આપણે શું હોય એમાં ખાલી જો તું ખાલી બેક છોટા તો વાઢ જારી આ ક્યાં દાંતેડું અને વાઢવાનું કેમ હોય તો કે મિત્રો મને નતા આવડતું કઈ મેં કોઈ દેવું કઈ કર્યું જ નતું આવડે ને મને મારો આ વિષય જ નથી આ વિષય કલેજાનો હે મને આવું કઈ ના આવડે બધું દબાડકો મિત્રો દૂધ ફિટોસ હાલ આપણે વાઢીએ ટ્રાય કરીએ વાહ આવડી ગયું અરે મિત્રો હવે પછી મળીએ મિત્રો આ મારો વિષય નથી યાર મિત્રો વાઢી દે મિત્રો અત્યારે હે ને કલેજા એક લોચો કરી નાખ્યો હે કલેજો જો ખડ વાઢે છે હા કલેજા ઓલો નથી નીકળો મિત્રો ઓલો મેં ઇધર બેઠી હું એને જેમ રેડું પાડી અમે અને પપ્પા જો અહીંયા બેઠા છે રિયાંશ બાપુ રામ રામ ડાયરા ને અને હાલો હવે મગ નીકળી જાય એટલે કરવા માંડો ટ્રેક્ટર રાખવા માંડો નથી આવડતું
ખાલી બેઠા ફોન ગમોડો. અને મિત્ર ઈ હે ને કેવું કર્યું, હું મારા પપ્પા આવ્યા ને એટલે સીધો મારા પપ્પાના હાથમાંથી તો પેલા ફોન જ દીધો કે બાબા ફોન આપો ને. મેં કીધું તો ફોન ની જ વાત જોતા ને કે કઈ મારા પપ્પા આવે ને ફોન ગમોડવા માંડું નહીં પ્રિયાંશ બાપુ. અને જો મિત્રો તડકો પડે નેક્સ્ટ લેવલ. અને એવા મજૂરો હે ને બાકા જીકી 2x ની સ્પીડમાં ને સોરી 4x ની સ્પીડમાં કામ કરવા માંડ્યા છે. અને મગ આપણે ઉધરાવી દીધા છે. ઈ તો ભાઈ કીધું હશે લગભગ, મેં ક્લિપ નથી જોઈ મિત્ર, હવે હું જોઈશ અને પછી હે ને એને એડ કરીશ. અને પપ્પા આન પછીનો શું પ્લાન છે? ઉભા રહ્યો. આન પછીનો 2-3 દી મગમાં હુકવા દેવાનો, પછી ફૂકણી મૂકી દેવાની, મગ નીકળી જાય એટલે ખેતર ખેડીને પાછી માંડવી વાવી દેવાની, પછી પાણી પીવડાવી દેવાનું. બીજું બાકાજી પછી હે ને મિત્ર મગ કાઢીને માંડવી વાવશું. માંડવી વાવી દેવો ને, માંડવી વાવશે એટલે ઉગી જાય. ઉગીને પછી પાણી ફેરવીને વળી માંડવી કાઢી નાખશું. વળી પાછા શું કહેવાય ઓલું વાવશું, શું હોય ચણા હોય. આન પછી ચણા વાવશું. આન પછી વળી મગ વાવશું. આયલું જ રે. અને મિત્ર હું હે ને તમને વાડી હમણાં તો કેદીની વાડીની મુલાકાત તો નથી કરાવી એટલે કરાવી દઉં. આ હો બાપા ये क्या जुगाड़ किया? જો મિત્ર આવો જુગાડ તમારે પણ કરી લેવાનો, જોઈ લીધું ને તમે. અને વાળને ઇગ્નોર કરજો પવન આવે ને એટલે. અને આપડી વાય ને આ કુંડો ને બસ એવું ચાલી રહ્યું છે ને. આપણું ટ્રેક્ટર છે તમને ખબર જ છે. અને મિત્ર ગુલાબ મસ્ત ખીલા હે. જો અત્યારે તો હુકાઈ ગઈ છે, જો કે તડકાના એમ તો ઘણાય છે. બીલી ઘણી બધી જો મોટી થઈ ગઈ. અને મિત્ર અમે રાજકોટ નો વ્લોગ તમે જોઈ જશે. રાજકોટ ને ભીચરી હતા ને ત્યારે હે ને બહુ એટલે બહુ વરસાદ આવ્યો હતો. લગભગ કેટલા ઇંચ પડ્યો છે પપ્પા? 3-3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. અને હે ને અમે રસ્તામાં આવીએ ને એટલે ખબર ઓલા ખાડા કરેલા હોય રેતી ભરેલા, એ આખું પાણીના ભરેલા હે. મેં મારા પપ્પાને પૂછ્યું આ શું હે, તો કે વરસાદ પડ્યો ને એટલે આવ્યા હે. મિત્રો ચેતુડી જો ખીલી મસ્ત મજાની. તેવું એવું ચાલી રહ્યું છે અને કન્ટિન્યુ બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો અડધું કામ આપણું પતી ગયું છે, અડધા મગ વઢાઈ ગયા નહીં કલેજા. અને હું કલેજો કઈક હે ને અલગ જ પ્રકારની પરિસ્થિતિમાં બેઠા છે. એ પપ્પા અને આપણા ગટ્ટુભાઈ ને જે હવે મજૂર હે ને જવાની તૈયારી કરે છે. હજી એનો રિક્ષો નથી આવ્યો. અને મિત્રો આપણી હે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે હે ને કંઈક અલગ ટાઈ કર્યું છે. હમણાં હે ને મિની વ્લોગ હે ને ગીત અને મીમ સાઈડ આવે છે, તો એ આપણે હે ને ચાલુ કર્યા છે ઉતારવાના. તો પોસ્ટ મિની વ્લોગ આવી જાય. મિત્રો આને કયો ને હું સાચું કામ મારીશો, એ ટ્રાય કર્યા છે. જો તમને ગમે ને તો હે ને કોમેન્ટ કરી નાખજો, તો આપણે હે ને રોજે રોજ એવા જ બનાવશું. તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ ની વધી જાય. મિત્રો આમ જ ઇરિટેટ કરાને કયો ને કઈ. આશા છે કે આજનો બ્લોગ વિડિયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો ફોલો કરો. ઓલા હું હતો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી દો. હાલો મિત્રો સકરવાળા તો હર હર મહાદેવ અને જય દ્વારકા.